અમદાવાદમાં વહીવટીતંત્રે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપી દીધું છે। અમદાવાદમાં શાંતિપૂર્ણ મતદાન માટે તંત્રની તૈયારીઓ ચાલી રહી છે। શહેરમાં કુલ 4257 મતદાન મથક છે, જેમાંથી 1644 સંવેદનશીલ, 6 મતદાન મથકો અતિ સંવેદનશીલ તરીકે જાહેર કર્યા છે। દરેક મતદાન મથકો પર સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત ગોઠવવા પોલીસ વિભાગ પણ એક્શન પ્લાન તૈયાર કરી ચૂકી છે। એમસી વિસ્તારમાં ટોટલ 1644 જેટલા સંવેદનશીલ અને 6 જેટલા અતિ સંવેદનશીલ મતદાન મથકોની ઓળખ કરી છે અને જોઈન્ટ સહીથી રિટર્નિંગ ઓફિસર અને પોલીસ દ્વારા આ મતદાન મથકોને સંવેદનશીલ કે અતિ સંવેદનશીલ નક્કી કરવામાં આવે છે અને સંવેદનશીલતા અને અતિ સંવેદનશીલતાના આધારે જે ફોર્મ્યુલા પ્રમાણે ત્યાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે। તો આ સમગ્ર જે તૈયારીઓ છે કે બિલકુલ ફ્રી એન્ડ ફેર પોલિંગ થઈ શકે અને કોઈ પણ જાતના લોકોને અગવડતા ના પડે એના માટે પૂરતો પોલીસ બંદોબસ્ત સિક્યોરિટીની જે વ્યવસ્થાઓ છે કરી દેવામાં આવેલ છે।